વડોદરા આરટીઓમાં 2 દિવસથી ટેકનિકલ કારણોસર સર્વર ડાઉન થઈ ગયું, જેના કારણે અનેક લોકો ધક્કો પડી રહ્યો છે. ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક સોફ્ટવેર જીસ્વાન માધ્યમથી સારથી સોફ્ટવેર સાથે સંકલન સાધી પ્રોસેસ કરતું હોય છે. ગતરોજ ટેકનિકલ કારણોસર 2 વખત કામગીરી ખોરવાઈ હતી. દરમિયાન આજે પણ સવારથી ડ્રાઇવિંગ ટેસ્ટની કામગીરી બંધ રહી છે. ગઈકાલે આરટીઓમાં 50થી વધુ અરજદારોની અરજી રદ કરી દેવાઈ હતી. આજે અંદાજે 2 વ્હીલર 180 અને 4 વ્હીલર 120 મળી કુલ 300 જેટલી અરજીઓને રીશેડ્યુલ કરાઈ હતી. અરજી રીશેડ્યુલ થતાં અરજદારોને મેસેજ થકી સમગ્ર બાબતની જાણકારી આપવામાં આવે છે. લોકો કામ ધંધા બંધ રાખીને ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટે અને પાસિંગ સહિતની કામગીરી માટે જતા હોય છે, પરંતુ આરટીઓનું સર્વર ડાઉન થઈ જતા હાલાકી વેઠવાનો વખત આવે છે. આમ અવારનવાર આરટીઓનું સર્વર બંધ થાય છે, પણ હજુ સુધી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી.